एक और वडोदरा में बाढ़ की आशंका जताई जा रही है, तो वहीं दूसरी ओर वडोदरा के चीफ फायर अफसर पार्थ ब्रह्मभट्ट अपनी जिम्मेदारी में से गायब है। दरअसल कल रात को चीफ फायर अफसर पार्थ ब्रह्मभट्ट ने नशे की हालत में एक कर्मचारी की पिटाई की होने का मामला सामने आया। हालांकि तब से ही पार्थ ब्रह्मभट्ट गायब है, लेकिन अब इस मामले में कॉरपोरेशन के डिप्टी म्यूनिसिपल कमिश्नर हसमुख प्रजापति ने अपनी प्रतिक्रिया दी है। उनका ये कहना है कि पार्थ ब्रह्मभट्ट कहाँ गायब है उसकी उन्हें कोई जानकारी नहीं है, लेकिन आगे कार्रवाई उनकी ओर से ज़रूर की जाएगी। हालांकि इस मामले में चीफ फायर अफसर पार्थ ब्रह्मभट्ट के सामने पुलिस शिकायत भी रावपुरा पुलिस थाने में दर्ज हुई है। अब आइए आपको सुनाते हैं पुलिस अधिकारी का इस मामले में क्या कहना है। गई काले मीडिया में एक जे क्लिप फरती थयेली छे एमां फायर विभागना कर्मचारी एवुं जणावी रह्या छे के मने चीफ ऑफिसर श्री द्वारा मारामारी अने गाळागाળી करवामां आवेली हती अने तेओ होस्पिટલમાં હતા એવું વિડીયો ક્લિપ પરથી જણાય છે। આ બાબતે અમે જે ખાતાના વડા છે એમની પાસેથી અહેવાલ માગેલો છે અને અહેવાલ અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। એ બાબત જે પોલીસ વિભાગ હસ્તકની બાબત છે, જે એમને આક્ષેપ છે કે નશાની હાલતમાં હતા, તો એ પોલીસ વિભાગ દ્વારા એમાં અચૂક કાર્યવાહી કરવામાં આવી હશે। ના ખાતાના અધિકારી તરફથી અહેવાલ મળવા બાકી છે અને મળેથી તરત કાર્યવાહી કરવામાં। પોલીસ ફરિયાદ થયા બાદ તો કોઈ કાર્યવાહી કોઈ જ્યારે કસ્ટડીમાં મૂકવામાં આવે ત્યારે સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે। પોલીસ કસ્ટડીમાં જાય તો સસ્પેન્ડ કરવામાં આવે કોઈ બાબત નથી, પરંતુ આમાં જે અહેવાલ આવે એના આધારે આગળની કાર્યવાહી અચૂક કરવામાં આવશે। એ બાબત મારી ધ્યાનમાં નથી કે હાલ ક્યાં છે। ના વહીવટી વડા છો, પણ એમની નીચે એમની ઉપર પણ જે ખાતાના વડા હોય છે એટલે એમના નિરીક્ષણમાં અચૂક બાબત હશે કે હાલ ક્યાં છે। એટલે મારે સીધી એમની જોડે કાર્યવાહી આવતી હોતી નથી। અમારે કોઈ જે ફાયર વિભાગની કાર્યવાહી હોય તો એમના એચઓડી સાથે અમે વાત કરતા હોઈએ છીએ અને તે પૂરની પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે સીસીટીવી સેન્ટર પરથી થઈ રહેલું છે। એટલે પૂરની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી, પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે। જે ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે ભાગ જે 4 રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે ત્યાં જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે થોડી કામ બાબતે ગમે હતું એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડું ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે કંઈ એમને વિગત જે છે કે નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર અને ત્યાંથી પછી જે છે કે એમને થોડું કે ભાઈ આ રીતે છે કે બોલાચાલી ઉગ્ર બોલાચાલી થયેલી, જેના અનુસંધાને આપણે તાત્કાલિક ગુનો દાખલ કરેલો। એ નાની મોટી જે છે કે ભાઈ આપણે જે કહીએ કે હાથેથી જે ઈજા થયેલી છે, અન્ય કોઈ ઈજા થયેલ નથી। એ દ્વારા અમારા જે જમાદાર જે છે કે યસ્ટરડે નાઇટમાં એ ફરિયાદી બિલકુલ સભાના અવસ્થામાં હતા અને એવું કોઈ પણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રૂબરૂ લખાવવામાં આવેલ નથી। પોલીસ રૂબરૂ કોઈ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદીએ અમને પોલીસ રૂબરૂ નથી લખાવેલ। આપણે જે છે કે સાદી ઈજા જે છે એના અંતર્ગત જે છે બીએનએસ કલમ જે છે 115(1) જે 135 છે બરાબર છે, એ સોરી 125 351(2) છે અને 352 મુજબ જે છે નવી કલમ કે જે ગાળાગાળી જે છે ઇન્સલ્ટિંગ લેંગ્વેજ અને થોડું જે સાદી વ્યથા જે સિમ્પલ ઇન્જરી એના અંડર આપણે ઓફેન્સ રજીસ્ટર। આરોપી કોણ છે? આરોપી જે છે કે ચીફ ઓફિસર જે છે નામ છે પાર્થ ગુરુચરણ બ્રહ્મભટ્ટ। અત્યાર સુધી શું છે કે રાત્રે પડે ને આપણે જે પ્રાઇમા ફેસી જે તપાસ જે છે એ નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમની તપાસ ચાલુ છે એમની, કેમ કે જે ગુનો જે છે બરાબર છે જે 7 વર્ષથી નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવો કોઈ ગુનો એ રીતનો ગંભીર ઓલાનો નથી, એટલે એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે કેમ કે બિલો 7 યર જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી કરી છે કાયદા મુજબ એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવશે। નહીં, ફરિયાદી જે છે એ ફરિયાદી બનાવ બન્યા પછી બરાબર છે ફરિયાદી પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્દી આવેલ છે બરાબર છે, એટલે એમાં ગેપ પડેલો છે ટાઈમમાં। એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા છે અને જે ફરિયાદ લેવાની વિધિ કરેલી છે એટલે ફરિયાદ લીધા બાદ કેમ કે સરકારી કર્મચારી છે સામે પણ એટલે આપણે જે ફરિયાદ લીધા બાદ તે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને ટાઈમ જે છે આપ જે કહો છો એ પ્રમાણે બરાબર છે કે તાત્કાલિક જે છે એ ખબર જ્યારે પડે હોસ્પિટલથી વર્દી આવે बराबर है, त्यार આપણે ઓલું થાય ને। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।